અંકલેશ્વરમાં વ્યાજખોરીના ગુનામાં 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજખોરોએ 50 લાખની રકમ સામે 1,26,75,000 રૂપિયા વસૂલ્યા છે। આ ઉપરાંત તેઓ દ્વારા ધાક ધમકી આપતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને પોલીસે ભરૂચમાં રહેતા 3 ઈસમોની ધરપકડ કરી હતી। ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી। લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા। અમદાવાદમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો જાણે કોઈ ડર જ નથી રહ્યો। અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન નજીક ગુપ્તાનગર પાસે જાહેરમાં કારમાં તોડફોડની ઘટના સામે આવી છે। રાતના સમયે જઈ રહેલી થાર ગાડીને રસ્તા વચ્ચે રોકી અન્ય કારમાં આવેલા 3 થી 4 લોકોએ થાર ગાડી પર હુમલો કર્યો હતો અને ગાડીના કાચમાં તોડફોડ કરી હતી, જે બાદ અન્ય એક વ્યક્તિ ગાડીમાં બેસીને અપહરણનો પ્રયાસ કર્યો હતો। જો કે આસપાસના લોકો તેમજ રાહદારીઓ એકઠા થઈ જતા અન્ય ગાડીમાં આવેલા હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા। સમગ્ર મામલે થાર ગાડી ચાલક દ્વારા વાસણા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી। જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગાડી પર હુમલો કર્યો, એમણે ગ્લાસ તોડી નાખ્યા, સાઈડનો ગ્લાસ તોડ્યો, પછી એમ કે બહાર આ, પછી એક માણસ મારી ગાડીમાં બેસી ગયો। એમનો અપહરણ જેવો ઈરાદો લાગતો હતો એ લોકોનો, સાઈડમાં લઈ લે, પછી લોકોની ભીડ ભેગી થઈ તો એ લોકો ભાગી ગયા। એ લોકોએ જે કામ કર્યું છે નશાની હાલતમાં જ હોય એવું લાગે છે મને, એ લોકો નશામાં જ હશે। જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવી કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો। અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી। બંને વચ્ચે થોડી ટસલ થાય છે, થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે। જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામ ઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતા એને નુકસાન ગયેલ છે, જે અરજી તેઓએ આપેલ છે। બ્રેઝા ગાડીનો નંબર JJ07DA 2249 મળેલ છે, જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે। તો પોલીસના જણાવ્યા મુજબ અરજદારે અરજી કરી છે કે જમાલપુરથી અરજદાર આવી રહ્યા હતા ત્યારે વાસણા નજીક થાર કારને રોકી બ્રેઝા કારમાંથી ઉતરીને 3 થી 4 લોકોએ કારના કાચ તોડ્યા। બ્રેઝા કારના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે અરજદારના સંબંધી હોસ્પિટલમાં દાખલ છે। ત્યાંથી આવ્યા બાદ વધુ હકીકતની જાણ થશે। બીજી તરફ સુરતના મોટા વરાછામાં જાહેરમાં બબાલ થઈ છે। સામાન્ય બાબતને લઈને યુવાનો વચ્ચે મારામારી થઈ છે, તો ટોળા વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી। મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે। તો ટોળા વચ્ચે મારામારી થતા નાસભાગ મચી હતી। મારામારીનો જે વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં આ પ્રકારની વધતી ઘટના, પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો। સુરતમાં શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારામારીની ઘટના બની છે। સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મારામારી, સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં મારામારીની ઘટના થઈ છે। સ્કૂલના મિસમેનેજમેન્ટથી અટવાયા વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। તો સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં મારામારી, સ્કૂલના મિસમેનેજમેન્ટમાં અટવાયા હતા વાલીઓ, જે બાદ મારામારીની ઘટના સામે આવી। વાલીઓ અને સ્કૂલના સંચાલકો વચ્ચે મારામારી થતા અનેક ચર્ચાઓ। अन्य समाचार बारडोलीथी सोशल मीडियानी दोस्ती भारे पड़ी। केनेडामां રહેતો હોવાના નામે મહિલા સાથે દોસ્તી કરી કેનેડાથી પાર્સલ મોકલી 22 લાખ પડાવ્યા। મહિલા પાર્સલ ન સ્વીકારતા ધમકી આપી, પોલીસ ફરિયાદ સહિતની ધમકી આપવામાં આવી। અલગ અલગ વ્યક્તિ પાસે કરાવ્યા હતા ફોન, મહિલા પાસે ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા। તો કેનેડાથી પાર્સલ મોકલીને 22 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। મહિલા સાથે દોસ્તી કરેલ
અને દોસ્તી કરીને પોતે કેનેડાથી પાર્સલ મોકલે છે એમ કહી અને પાર્સલ મોકલેલ હતું. જે પાર્સલ છોડાવવાનું મહિલાએ ફરિયાદીએ ના પાડેલ કે આ પાર્સલ અમારે નથી છોડાવવું, પાર્સલ રિટર્ન થયેલ. પછી પાર્સલ ફરી પાછું લેવાનું, રિટર્ન થવાનો ચાર્જ લાગશે ને તમારા ઉપર કેસ થશે ને પાર્સલમાં વાંધાજનક વસ્તુ છે ને એવું કરીને બેનને ડરાવી ધમકાવી બેન પાસે ટુકડે કુલ 22 લાખ રૂપિયા પડાવી લીધેલ. રાજકોટમાં પત્ની દ્વારા પતિ અને સાસુને ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ છૂટાછેડા માટે 1 કરોડ અને મિલકતનો ત્રીજો ભાગ માંગતી હોવાનો પતિએ આરોપ લગાવ્યો છે. પુત્રવધુ દ્વારા સાસરી પક્ષના લોકોને હેરાન કરી રહ્યા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પુત્રવધુએ ઘર પર પથ્થરમારો કરીને 50,000 બળજબરીપૂર્વક કઢાવી લીધા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અને મારા પત્નીનું અફેર હતું એ અમે પકડી લીધું છે અને હવે એ લોકો અમારી પાસે પૈસાની માંગણી કરે છે 1 કરોડની અને પ્રોપર્ટીમાંથી ત્રીજો ભાગ. હવે એ લોકોને મારું બીજી વાર છે, એનું બીજી વાર છે, એને 15 લાખ રૂપિયા આની પહેલા લીધેલ છે એ અમને મોડી ખબર પડી ને હવે એને અમારી પાસેથી 1 કરોડ રૂપિયા જોઈએ છે.